વિનુભાઈ ડાયાભાઈ પટેલ. તમારે ત્યાં ચોરી થઈ છે? હા. શું શું વસ્તુ ગયેલી આગળ? બધું તિજોરી તોડી નાખી, લોક તોડી નાખ્યો અને બધું તિજોરીમાંથી બધું ફેંદી નાખ્યું, બધું ચેકબુકો ને એવું બધું. અને કેટલા તસ્કરો જેવા દેખાય સીસીટીવી ફૂટેજની અંદર? 6 થી 7. 6 થી 7. ગામમાં કેટલી જગ્યાએ ચોરી થયેલી લાગે છે તમને? 4 જગ્યાએ લગભગ થઈ ચોરી થયેલી છે. હા. તો પંચકાસ કમળે પીએસઆઈ આવેલા ખરા? હા, આવ્યા હતા. આપનું નામ શું? ઝંખનાબેન દક્ષેશભાઈ મહેતા. તે શું થયું તમારા મિલે? બસ અમારી રાઈસ મિલમાં ગઈકાલે રાત્રે ચોરી થઈ. બારણ ફૂટી ઓફિસમાંથી થોડા તિજોરીમાંથી થોડા ચાંદીના સિક્કા ને એવું લઈ ગયા રાત્રિના ટાઈમે. આ પહેલાં અવારનવાર 2-3 વાર પણ ચોરીઓ થઈ હતી, પણ કોઈ કશું તકેદારી રાખતો નથી, કોઈ પેટ્રોલિંગ કરતું નથી. મારી રાઈસ મિલમાં માલાવાડા ચોકડી પર આવેલી છે, મહર્ષિ રાઈસ મિલ. મારી રાઈસ મિલ. હા. તો કેટલા તસ્કરો આવેલા લાગે છે? હવે અંદાજે 5-6 જણ હશે એવી માહિતી મળે છે, પણ કંઈ બહુ ખબર પડી નથી ડિટેલમાં. ગામમાં કેટલી જગ્યાએ ચોરી થયેલી છે? ગામમાં 4 જગ્યાએ ચોરી થઈ છે. કઈ? ગઈકાલે એક ત્યાં રોડ પર થઈ છે, મહાકાલ ટ્રેડર્સ બાજુ, ત્યાં એક સોની ત્યાં, પછી એક અંકિતભાઈની રાઈસ મિલ થઈ છે, એક અમારે ત્યાં થઈ છે, અને બીજી ચોથી જગ્યાએ થઈ છે. એફઆર કરાયેલી ખરી? હા, એ કરાયું છે, અને પોલીસ આવી પણ ગઈ. પરચુરણ જે હતું ને નાનું સિક્કા ને એ બધું હજી જોઈએ છે. બહુ મોટી વસ્તુ નહીં. તપાસ કરી ના, લેપટોપ તો મેં કેમેરા ચેક કરવા માટે જોયું, પણ આખો ડીવીઆર જ લઈ ગયા. કેમેરા એક અહીંયા ઊંધો કરી નાખ્યો, એ એક ત્યાં સામે. શૈલેષભાઈ પાછા આવો. 8 વાગ્યાનું પડી ગયું નહીં ને? મારે નાખો, બતાવી દો બચ્ચાને. આપણે હંમેશા ના હવે તમે બધું કરો તિજોરીમાંથી. ક્યાં મળ્યા હતી? હાથ તોડવાનો 5 કશો તમે આવું છું ને? હાથ કેમ મળે? મોટો ખોલો તમારે. એના કે આજનો તારો રાહ ના જોઈશ ને પાછળ જ આવું છે. હું તારું પેમેન્ટ કે કે મને કે તમારો ફોન કે બેન કે કાન લઈ તો અહીં પહોંચી બતાવી દીધું.